સમાચાર મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા જાળવી રાખી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની 10-10 બેઠકો મળતા સત્તા માટે ભારે રાજકીય રસ્સાકસી જોવા મળી હતી. અંતે ભાજપે ફરી તાલુકા પંચાયત પર સત્તા પોતાના નામે કરી લીધી છે. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભારતીબેન ખાંટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે રાકેશભાઈ પ્રેમજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. સત્તા મેળવવા માટે બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના 10 સભ્યોમાંથી માત્ર 8 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે સાકરિયા અને ટિન્ટોઈ બેઠકના સભ્યો ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ ભાજપના તમામ 10 સભ્યો હાજર રહેતા ભાજપને સત્તા મેળવવામાં સફળતા મળી હતી. મોડાસા તાલુકા પંચાયતના રાજકીય ઘટનાક્રમને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જામી હતી. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા. ખૂબ ખૂબ ધન્યવાદ. મને પ્રમુખ તરીકે પસંદગી કરી છે અને આપણે તાલુકા વિકાસના જે તે કામ હશે, મોદી સાહેબના વિકાસના જે તે કામના આપણે આગળ કામ એમના અનુરૂપ અપાવીશું. અને પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબનો આભાર અને જિલ્લા પ્રમુખ ભીખાજી સાહેબનો ખૂબ ખૂબ આભાર. તાલુકાના સંગઠન કાર્યકરોનો તમામનો દિલથી ધન્યવાદ કરું છું કે મને પ્રમુખ તરીકે પસંદ કરી અને જે તે કાર્યો હું જે તાલુકાના હશે તો એના પ્રમાણે હું આગળ વધીશ ને એમના જોડે રહીને કામ કરીશ.